નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદની ગોજારી વિમાન દુર્ઘટનાને 1 મહિનો વીતી ગયો છે અને 1 મહિના બાદ પ્રારંભિક રિપોર્ટ પણ આવી ગયો છે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા 15 પાનાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને આ પ્રાથમિક તપાસ મુજબ વિમાનના બંને એન્જિન છે તે ફેલ થયા હતા। આ રિપોર્ટ મુજબ બંને એન્જિન બંધ થયાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। આ પ્લેન 32 સેકન્ડ માટે હવામાં રહ્યું હતું। આ પ્રાથમિક રિપોર્ટ મુજબ ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન એક બાદ એક બંધ થયા હતા। આ સમય દરમિયાન કોકપિટનું રેકોર્ડિંગ પણ રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક્ઝેક્ટ 1 મહિનો થઈ ગયો છે અને એએઆઈબી દ્વારા 15 પાનાનો પ્રારંભિક રિપોર્ટ જે છે તે સોંપવામાં આવ્યો છે। ત્યારે જો આ રિપોર્ટની વાત કરવામાં આવે તો આ રિપોર્ટમાં એવું સ્પષ્ટપણે જણાવ્યું છે કે એક બાદ એક એન્જિન બંધ થવાના કારણે થઈને આ જે દુર્ઘટના જે છે તે ઘટી છે। અમદાવાદમાં આજે બનેલી ગોઝારી દુર્ઘટના જે છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે તો 270 લોકો જે છે તે આગની અંદર ભડતું થઈ ગયા હતા। ત્યારે 241 મેમ્બરો સહિત ક્રૂ મેમ્બરો પણ આમાં હતા અને આ અકસ્માતમાં ખાલી એક જ મુસાફર જે છે તે બચ્યો હતો। ત્યારે આપણે ઘટના સ્થળ પર છીએ અને આપ જોઈ શકો છો કે આ 4 બિલ્ડિંગ જે છે મેડિકલ હોસ્ટેલ અહીંયા જે હતી આ 4 બિલ્ડિંગ પણ જ્યારે આ પ્લેન અહીંયા પડ્યું, જ્યારે ક્રેશ થઈને અહીંયા પડ્યું ત્યારે આ 4 બિલ્ડિંગમાં પણ જેટલા પણ લોકો હતા તેઓ ઘાયલ થયા હતા અને ઘણા તબીબો જે છે તેઓ પણ મૃત્યુને ભેટ્યા હતા। ત્યારે આ પ્રારંભિક રિપોર્ટમાં ખાસ કોકપિટનું રેકોર્ડિંગ જે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે ને જેમાં એક પાયલોટ બીજા પાયલોટ જોડે જે વાતચીત કર્યું છે તેમાં સ્પષ્ટપણે એક પાયલોટ જે છે તે બીજા પાયલોટને પૂછે છે કે શું તમે એન્જિન બંધ કરી દીધું છે? ત્યારે બીજા પાયલોટ દ્વારા જવાબ આપવામાં આવે છે કે ના, મેં એન્જિન નથી બંધ કર્યું। આ સાથે જ AI-171 જ્યારે ટેક ઓફ થયું એ ટેક ઓફ થયા બાદ તે 32 સેકન્ડ સુધી હવામાં હતું અને ત્યારબાદ આ પ્લેન જે છે તે ક્રેશ થયું। 15 પાનાનો મોટો રિપોર્ટ જે છે તે પ્રાથમિક રિપોર્ટ અત્યારે હાલ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા આપવામાં આવ્યો છે। ત્યારે ઘટના સ્થળના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે આ એ બિલ્ડિંગ છે જે પ્લેન જે છે તે ક્રેશ થઈને પડ્યું હતું ને આ 4 બિલ્ડિંગ જે છે તેના લપેટામાં આવી હતી અને અહીંયા જેટલા પણ લોકો કામ કરતા હતા, જેટલા પણ લોકો બેઠેલા હતા, મેડિકલ સ્ટુડન્ટ જે હતા એ બધા સ્ટુડન્ટ પણ આ જે ઘટના જે છે તેમાં ઘાયલ પણ થયા હતા અને ઘણા સ્ટુડન્ટના મૃત્યુ પણ થયા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આ પ્રાથમિક તપાસ જે છે તેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે બંને એન્જિન એક બાદ એક ફેલ થયા અને એટલા માટે થઈને આ ગોઝારી દુર્ઘટના જે છે તે ઘટી। ત્યારે પ્લેન ક્રેશની દરેક સેકન્ડનો રિપોર્ટ જે છે તે આ પ્રાથમિક રિપોર્ટમાં આપવામાં આવ્યો છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો જે પાયલોટ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસરને મેડે કોલ પણ આપવામાં આવ્યો હતો તેવી વિગત પણ આ પ્રાથમિક રિપોર્ટ જે છે તેમાં આપવામાં આવી છે। ત્યારે હવે વધારે તપાસ પણ આગળ કરવામાં આવશે ને આ પ્રાથમિક રિપોર્ટ જે આવ્યો છે 15 પાનાનો એએઆઈબી દ્વારા આ રિપોર્ટ જે છે તે અત્યારે હાલ આપવામાં આવ્યો છે ને આ રિપોર્ટ દ્વારા એવું સ્પષ્ટપણે અત્યારે હાલ જે કહેવામાં આવી રહ્યું છે કે એક બાદ એક બંને એન્જિન ફેલ થવાના કારણે થઈને અને એન્જિનમાં ફ્યુઅલ ના પહોંચવાના કારણે થઈને આ ગોઝારી દુર્ઘટના જે છે તે ઘટી હતી। અમદાવાદમાં 12 જૂને પ્લેન ક્રેશ થયા બાદથી એર ઇન્ડિયા છે સતત ચર્ચામાં રહ્યું છે। એવામાં હવે ભુજથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જ્યાં એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટ 15 જેટલા મુસાફરોને સમયસર હાજર હોવા છતાં મૂકીને જતી રહી હતી, જેનું કારણ છે ફ્લાઇટમાં જગ્યા ન હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે ફ્લાઇટમાં 180 ને બદલે 155 સીટ જ હતી। એડવાન્સ બુકિંગ કર્યું છતાં પણ સીટ ન મળતા જે મુસાફરોમાં નારાજગી જોવા મળી છે। ઇન્ડિયાની વાત કરવામાં આવે તો આજે ભુજથી મુંબઈ જતી જે ફ્લાઇટ છે તેમાં આજે 180ની સીટને બદલે 155 સીટ જોવા મળી હતી, જેના કારણે અનેક યાત્રીઓ છે તે ભુજથી મુંબઈ જવામાં મુશ્કેલી પડી રહી હતી। ત્યારે લોકો રોષે ભરાયા હતા। ત્યારે ખાસ કરીને એરપોર્ટ તંત્ર દ્વારા એમને ભુજની 7 સ્કાય હોટલની અંદર વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી, પણ લોકોને જે સમયસર પહોંચવું હતું તે પહોંચી ન શક્યા, જેના કારણે ભુજમાં જે પણ જે ભુજથી મુંબઈ જતી જે એરપોર્ટ
ઉપર જે યાત્રિકો હતા તે પરેશાન થયા હતા અને લોકોમાં અત્યારે લાગણી જે રોષની લાગણી ફેલાઈ હતી. અને વાત કરવામાં આવે તો ભુજથી જે મુંબઈ જતી ફ્લાઇટ હતી જેમાં લોકોને વહેલેસર મુંબઈ પહોંચવું હતું, પણ ક્યાંક ને ક્યાંક સીટ હોવાના કારણે પહોંચી નતા શક્યા. જી સુરતમાં સ્ટીલ રોડ બનાવવાના દાવા ફરી એકવાર પોકળ સાબિત થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અધિકારીઓની સાંઠગાંઠના પાપે લોકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે. કોન્ટ્રાક્ટરે ગેરંટી આપેલી કે 20 રોડ રસ્તા તૂટી ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે લાયબિલિટી પીરિયડ હોવા છતાં 20 રસ્તાઓ તૂટતા લોકો હેરાન થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આરોપ પણ હવે લગાવવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં અનેક જે રસ્તાઓ છે તે બિસ્માર બન્યા છે. લાયબિલિટી પીરિયડ હોવા છતાં જે 20 રસ્તાઓ છે તેની હાલત કફોડી બની છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના હવે આરોપ છે તે પણ લગાવવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરોએ નબળી કામગીરી કરી હોય તેવા આક્ષેપ છે તે હવે લગાવવામાં આવ્યા છે. સુરતમાં સ્ટીલ રોડ બનાવવાના દાવા પોકળ સાબિત થયા છે. અધિકારી અને કોન્ટ્રાક્ટરની જે સાઠગાંઠ છે એ સાઠગાંઠ લોકો પર ભારી પડી રહી છે. 20 જેટલા રોડ રસ્તા બિસ્માર હાલતમાં મુકાયા છે, ક્યાં તો તૂટી ગયા છે, ઉબડ ખાબડ થઈ ગયા છે. 20 રોડ રસ્તા જેને કહી શકાય છે, રાંદેર છે, કતારગામ છે, ઉધના છે, આ તમામના લાયબિલિટી હજી છે, છતાં પણ આ રોડ રસ્તા તૂટી જવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વ્યવહારિક છે કે માનીતા કોન્ટ્રાક્ટરને જે છે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે રોડ રસ્તાનો, દર વર્ષે સ્ટીલ રોડનો દાવો કરવામાં આવતો હોય છે, પરંતુ એ સમયગાળો પૂરો થાય તે પહેલા જે રોડ રસ્તા તૂટી જતા હોય છે જેને લઈને લોકોએ હાલાકી વેઠવાનો વારો છે. ક્યાંક અકસ્માત થતા હોય છે તો ક્યાંક લોકો મોતને ભેટતા હોય છે, માસૂમ લોકોના જીવ જતા હોય છે. ઉબડખાબડ રોડને કારણે કેટલીક વાર હડકાઓની પણ ફરિયાદ લોકો કરી રહ્યા હોય છે. પણ હાલ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના જે રોડના જે કોન્ટ્રાક્ટ અપાવ્યા હોય છે અને રોડના જે દાવા કરતા હોય છે એ પોકળ સાબિત થયા છે. કારણ કે કુલ 20 રસ્તાઓ લાયબિલિટી પીરિયડમાં હોવા છતાં પણ બિસ્માર બન્યા છે. ખૂબ જ ખરાબ સુરતના રોડ થઈ ગયા છે. સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે માત્ર ભ્રષ્ટાચાર અને ખિસ્સા ભરવામાં જ એસી કેબિનમાં બેસીને કામ કરતા હોય ને એવું લાગી રહ્યું છે, જેનો ભોગ આ પ્રજા બની રહી છે. વડોદરાના કોટા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી નાગરિકો દૂષિત પાણી અને ડ્રેનેજ મિક્સ દુર્ગંધવાળું પાણી પીવા મજબૂર બન્યા છે. આ સમસ્યાની ફરિયાદો છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. તેમજ મેયર, કોર્પોરેટર અને પાલિકા તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. નાગરિકોનું કહેવું છે કે ભાજપના 30 વર્ષના શાસનમાં પણ આજ સુધી તેઓને શુદ્ધ પીવાનું પાણી મળ્યું નથી. સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પણ મૂળભૂત સુવિધાઓમાં ભ્રષ્ટાચાર છુપાયેલો છે. સરકારી તંત્ર માત્ર જાહેરાત કરે છે, પરંતુ જમીન પર તેમનું કોઈ પણ કામ છે તે દેખાતું નથી. સ્માર્ટ સિટીમાં ગંદા પાણીનો ત્રાસ યથાવત. એક બાજુ પ્રધાનમંત્રી નળ સે જળ યોજનાની વાત કરતા હોય, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અમૃત અને નિર્મલ ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી આપવાની ગેરંટી આપતું હોય, ત્યારે જે કમળનું ફૂલ નહીં પરંતુ ભાજપની ભૂલ સાબિત થયા છે એવા મેયરના રાજમાં તેમના વિસ્તારમાં તો ગંદુ પાણી આવી જ રહ્યું છે. હવે પશ્ચિમ વિસ્તારમાં પણ ગંદુ કાળું ગંધાતું પાણી નાગરિકોને પીવા માટે આપવામાં આવી રહ્યું છે. આજે એક બાજુ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી CR પાટીલ વડોદરાની મુલાકાતે હતા, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જળ શક્તિ મંત્રીનું વિસ્તારમાં ગંદુ પાણી આપી અને સ્વાગત કરી રહ્યા છે તેવું
ગંદા પાણી પીવા મજબૂર બનેલા નાગરિકોએ આક્રોશ સાથે જણાવ્યું. છેલ્લા 10 વર્ષમાં વડોદરા શહેરમાં 7,000 કરોડ રૂપિયા ખર્ચ થયા, પરંતુ આજે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 90,000 ટેન્કરોના ફેરાથી નાગરિકોને પીવાનું પાણી આપવું પડે છે. અને જો કોઈ કાઉન્સિલર વારંવાર નાગરિકોના સુખાકારીની ચિંતા કરે કે ગંદા પાણીની રજૂઆત કરે તો મેયર સંગઠન દ્વારા શિસ્તભંગના પગલાં લેવાની વાત કરે છે. એક બાજુ મેયરના વિસ્તારમાં જ ગંદુ પાણી પીવા મળી રહ્યું છે, ત્યારે માનસિક તૂટી ચૂકેલા અને ગાંધારી સ્વરૂપ, અમે ગાંધારી સ્વરૂપ એટલે કહીએ છીએ કે નાગરિકોની સુખાકારી બાબતે આંખે પાટીએ બાંધી લીધેલા મેયર ના પાપે જ તંત્ર ઉદાસીન વલણ એટલે નિષ્ક્રિય થયું છે. કારણ કે અધિકારીને તો કામ કરવું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મેયરનો અહમના કારણે જ અધિકારીઓ કા બદલી કરાવી લે છે કા મેયરથી દૂર રહે છે. જે રીતના મેયર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી દૂર રહે છે અને જે રીતના નાગરિકોની સુખાકારીની ચિંતા ગાંધારી રૂપી મેયર કરી નથી રહ્યા, એટલે સંગઠને પણ હવે કોર્પોરેટરોની જે વ્યથા છે તે સાંભળવાની જવાબદારી ચતુર મનોજ પટેલ, જે શાસક પક્ષના નેતા છે, અને દંડક શૈલેષ પાટીલને આપી છે. તે લોકો હવે કોર્પોરેટરોની વ્યથા મહાનગરપાલિકામાં બેસીને સાંભળી રહ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સ્માર્ટ સિટી વડોદરાને જે પ્રધાનમંત્રીને શંઘાઈ બનાવવું છે, મહાનગરપાલિકાના સત્તાધીશોના પાપે શહેર શંઘાઈ તો ના બન્યું પરંતુ વેનિસ બની ચૂક્યું છે. ત્યારે નાગરિકો કહી રહ્યા છે કે અમને ગંદા પાણીથી છુટકારો ક્યારે થશે. તો આ તરફ સુરતમાં ફાયર નિયમોનું પાલન ન કરતી હોસ્પિટલો સામે લાલ આંખ છે તે કરવામાં આવી છે. આ તમામ હોસ્પિટલો છે તે નિયમનું પાલન ન કરતા ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી છે તે કરાઈ છે. ફાયરનું પાલન ન કરતી 4 હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાંડેસરા, અલથાણ, ઉનપાટિયા નજીક હોસ્પિટલો છે તે સીલ કરવામાં આવી છે. 4 હોસ્પિટલ સીલ થતા અન્ય હોસ્પિટલના સંચાલકો છે તેમાં પણ હવે ફફડાટ ફેલાતો જોવા મળ્યો છે. સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અત્યારે જે નિયમોનો ભંગ કરતી હોસ્પિટલો છે એની સામે લાલ આંખ કરવામાં આવી છે. પાલિકાના ફાયર વિભાગના નિયમોને કેટલાક હોસ્પિટલ સંચાલકો ગોળીને પી ગયા છે. ફાયર સેફટીનો મુદ્દો કહો કે અનેક જે ફાયરને લાગતા મુદ્દા કહો, એ તમામને લઈને નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. નિયમોને ફોલો કરવાને બદલે આ નિયમોને ગોળીને હોસ્પિટલ સંચાલકો પી ગયા છે. તેવામાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 4 જેટલી હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે. પાંડેસરાની હોસ્પિટલ છે, અલથાણ, ઉનપાટિયા નજીક હોસ્પિટલો છે, આ અલગ અલગ 4 હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. 4 હોસ્પિટલો સીલ થતા સુરત શહેરની અન્ય હોસ્પિટલો જે ફાયરના નિયમોનો ભંગ કરે છે એના સંચાલકોમાં ફફડાટ બેસી ગયો છે. ત્યારે મસ્ત મોટી આ જે હોસ્પિટલો છે એને સીલ કરવામાં આવી છે. અને ખાસ કરીને આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો છે, જેમાં ક્યાંક ચાઇલ્ડ હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે, જેની અંદર અલગ અલગ જે હોસ્પિટલો છે એનો સમાવેશ થઈ રહ્યો છે. એટલે એક અંશે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે તમામ હોસ્પિટલોને ચેતવણી આપી દીધી છે કે જો ફાયરના નિયમોનું પાલન નહીં થશે તો આ જ રીતે હોસ્પિટલો રાતોરાત સીલ કરી દેવામાં આવશે. રાજકોટના જાણીતા ગ્રુપ પર ટેક્સ ચોરીની ફરિયાદ છે તે નોંધાઈ છે. ઈગલ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર સહિત 5 સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. 28.20 કરોડથી વધુ રકમની ટેક્સ ચોરી કરી હતી, ત્યારે CSTના ભરવા પડે તે માટે ટેક્સની ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ EOW શાખામાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે હવે કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે.
શહેરના જાણીતા ગ્રુપ એટલે ઈગલ ગ્રુપ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી એ પ્રકારની જે વિગતો છે તે મળી આવી છે। ત્યારે આ મામલે જે વેરા અધિકારી છે તેમના દ્વારા જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચના EOW શાખામાં આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। મનીષ બાવરિયા સહિત 5 લોકો વિરુદ્ધ આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ખાસ કહી શકાય કે 2008, 9 અને 14-15માં ગેરરીતિ કરવામાં આવી હતી, એટલે કે અકાઉન્ટ્સમાં ગેરરીતિ કરવામાં આવી હતી અને તેના જ કારણે કહી શકાય કે જે ટેક્સ ચોરી થઈ હતી તેને જ લઈને આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। મનીષ બાવરિયા, જયેન્દ્ર બાવરિયા, દિનેશ બાવરિયા, સ્વર્ગીય રસિકલાલ બાવરિયા અને કંચનબેન બાવરિયા વિરુદ્ધ આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। એટલે કે ચોક્કસથી કહી શકાય કે જે ગેરરીતિ એટલે કે ટેક્સ ચોરી જે થઈ હતી તેને જ લઈને જે અધિકારી દ્વારા એટલે કે વેરા શાખાના અધિકારી સંદીપ ચાવડા દ્વારા આ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। હવે તેને જ લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કહી શકાય કે 28 કરોડ 20 લાખથી વધુ રકમની જે આ ટેક્સ ચોરી છે તે કરવામાં આવી છે। આ ચોરીને લઈને ક્યાંક ને ક્યાંક તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને કહી શકાય કે વેટ અને CSTની ચોરી કરાઈ હતી અને તેને જ લઈને હાલ અત્યારે જે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ચોક્કસથી ખૂબ જ મોટી રકમ છે અને આ મોટી રકમને લઈને હાલ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। સરકાર સાથે છેતરપિંડી સહિતની જે કલમો છે તે લગાડવામાં આવી છે। અમદાવાદના વેજલપુરમાં થયેલા પોપટની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। ગ્રામ્ય LCB દ્વારા આ મામલે કાર્યવાહી કરી વિશાલ રાય નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ કિંમતી પોપટની રીલ સોશિયલ મીડિયા પર જોઈ હતી, જે બાદ પોપટ ચોરી કરવાનું નક્કી કર્યું હતું। આરોપીએ મિત્ર સાથે મળી આ ચોરીને ગુનાને અંજામ આપ્યો હતો। ત્યારે હવે LCBએ આરોપી પાસેથી ચોરી કરેલા તમામ પોપટ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। ત્યારે અન્ય 2 ફરાર થતા આરોપીની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ વેજલપુરની જે પેટ શોપની અંદરથી જે વિદેશી પક્ષી છે તે વિદેશી પક્ષીઓ ચોરી કરવાનો જે મામલો છે તે મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ જે દુકાનના જે માલિક છે તે દુકાનના માલિક દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં 11 જેટલા જે વિદેશી જે બ્રીડના જે પોપટો છે તે પોપટો ચોરી છે તે ચોરી થયા હતા, જેની કિંમત અંદાજિત 15 થી 11 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે LCBની ટીમ દ્વારા અલગ અલગ જે CCTV છે તે CCTV તપાસવામાં આવ્યા હતા, જેમાં નડિયાદ ખાતે જે પોપટ છે તે પોપટ મળી આવ્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો તમામ જે 11 જેટલા જે પોપટ છે જે વિદેશી બ્રીડના છે તે મળી આવ્યા હતા। સાથે જ એક આરોપી વિકાસ રાયની ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી છે। હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વિકાસ રાય છે તે અગાઉ પણ જે ચોરી જેવા ગંભીર ગુનામાં તેની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ જે વાત સામે આવી છે કે આરોપીને પૈસાની જરૂર હોવાથી જે આ વિદેશી પોપટો છે તે વિદેશી પોપટો ચોરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને વેચી નાખવાનો જે પ્લાન હતો તે હતો। પરંતુ જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે અલગ અલગ CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જે ચોર છે તે ચોરને ઝડપી પાડવામાં આવ્યો છે। સાથે જ જે 11 જેટલા જે વિદેશી પોપટ છે તેને પણ પરત મેળવી લીધા છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે પોલીસ દ્વારા જે આરોપીની ધરપકડ કરી છે અને સાથે જ બીજા 2 આરોપી જે સહયોગી હતા તેની પણ શોધખોળ છે તે શોધખોળ અત્યારે હાલ પોલીસ હાથ ધરી છે અને જે પ્રમાણે જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ અત્યારે હાલ પોલીસે કબજે કરી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। ભુજમાં નીટના પરિણામમાં છબરડો જોવા મળ્યો છે। માધાપરના ઉમેદવારના વારંવાર માર્ક્સ બદલાતા પરિવાર ચિંતિત જોવા મળ્યો છે। પરિણામ આવ્યું ત્યારે વિદ્યાર્થીના 415 માર્ક હતા અને એડમિશન સમયે માર્ક ઘટી 115 થયા હતા। ભવ્ય જયેશ મકવાણાના પરિણામમાં ગડબડ સામે આવતા શિક્ષણ વિભાગ આ બાબતે મૌન જોવા મળ્યું છે। ત્યારે શબ્દોમાં અને આંકડાઓમાં પણ એક સરખા માર્ક નથી અને શિક્ષણ વિભાગનો ટોલ ફ્રી નંબર સતત વ્યસ્ત છે। તેથી હવે પરિવારના આક્ષેપ છે કે જલ્દી કાર્યવાહી કરવામાં આવે। વાત કરવામાં આવે તો નીટની એક્ઝામમાં ફરીથી છબરડો જોવા મળ્યો છે। માધાપરના જે યુવાન છે તેમણે નીટની એક્ઝામ આપી હતી। આ એક્ઝામ આપવા સમયે તેમને 415 માર્ક આવ્યા હતા, જે
ડૉક્ટરની એક્ઝામ હોય, મેડિકલની અંદર જે એક્ઝામ હોય એનામાં એમને 415 માર્ક આવ્યા હતા. એડમિશન લેવા ગયા ત્યારે આ માર્ક ઘટી અને 115 થઈ ગયા હતા. માર્કના જે વાત કરવામાં આવે તો એના NETની જે પરીક્ષા લેવામાં આવે છે એના માર્કમાં ઘણો બધો છબરડો જોવા મળ્યો હતો. પરિવારજનોએ એક વખત ઈમેલ કર્યો હતો અને એમના જે ટોલ ફ્રી નંબર છે તો આ ટોલ ફ્રી નંબર પર પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ એક જ વખત ટોલ ફ્રી નંબર ઉપર વાત થઈ હતી અને ત્યાં ટોલ ફ્રી નંબર ઉપર જણાવી દેવામાં આવ્યું હતું કે જે તમને પરિણામ મળ્યું છે તે જ સાચું છે. તે પછી અનેક વખત ટોલ ફ્રી નંબર ઉપર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ સતત ટોલ ફ્રી નંબર વ્યસ્ત અને વ્યસ્ત જ બતાવે છે. પરિવાર પણ દીકરાની ભવિષ્યને લઈને ચિંતામાં મુકાયા છે કે હવે સાચા માર્ક કયા ગણવા. બીજી બાજુ ગુજરાતનું જે શિક્ષણ તંત્ર છે તે પણ આ બાબતે મૌન સેવી રહ્યું છે. ઈમેલનો પણ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી, તેમજ દીકરાના ભવિષ્યનું શું તે અંગે પણ પરિવાર ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. વાત કરવામાં આવે તો અવારનવાર જે પરીક્ષામાં છાબરડા જોવા મળતા આવ્યા છે તે મુજબ આ વખતે પણ નીટની પરીક્ષામાં છાબરડો જોવા મળતા માધાપરના યુવાનના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયો છે. પરિણામનો અંદર જે માર્ક ગણતરી કરવામાં આવતા હોય તો આ માર્ક કયા ગણતરી કરવા અને કઈ રીતના એને એડમિશન મળશે કે નહીં મળે તે અંગે પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે. જી. જૂનાગઢમાં દારૂના નશામાં શિક્ષકને ઝડપી પાડ્યો હતો. શિક્ષક જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીમાં ઇન્ક્વાયરી માટે આવ્યો હતો. અધિકારી સામે નશાની હાલતમાં વાણી વિલાસ કરતો હતો ત્યારે શિક્ષણ અધિકારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફરીત કનેરી નામના શિક્ષક સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. ત્યારે પોલીસે દુધાળાના પ્રાથમિક શાળાના શિક્ષક ફરીત કનેરિયાને ઝડપી પાડ્યો છે. ત્યારે બાળકોને ભણાવતો શિક્ષક જ આ પ્રકારે દારૂના નશામાં જો સંપડાયો હોય તો એ બાળકોને કેવા પ્રકારનું જ્ઞાન આપે તે પણ સવાલ ઊભા થયા છે. ને આ સાથે ઇન્ક્વાયરી માટે ગયા ત્યારે જ શિક્ષક દારૂના નશામાં જોવા મળ્યા હતા. શિક્ષણ અધિકારી દ્વારા પોલીસને જાણ કરાતા આ મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે દુધાળાના પ્રાથમિક શાળાના શિક્ષકને હવે પકડી પાડ્યો છે. ત્યારે આ શિક્ષક છે જે જૂનાગઢમાં દારૂના નશામાં કરતો હોય તેવો ઝડપાયો છે. શિક્ષક જ દારૂના નશામાં હતો, જે બાદ શિક્ષણ અધિકારીએ આ મામલાની કાર્યવાહી માટે પોલીસને જાણ કરી હતી. જેમાં જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીમાં આ શિક્ષક છે તે ઇન્ક્વાયરી માટે આવ્યો હતો, જ્યાં તે શિક્ષણ અધિકારી સાથે પણ વાણી વિલાસ કરતો તેવું સામે આવ્યું છે. અધિકારી સામે નશાની હાલતમાં વાણી વિલાસ કર્યો હતો, જે બાદ અધિકારીએ આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી કરી છે. અધિકારી સામે જ નશાની હાલતમાં વાણી વિલાસ કર્યો હતો ત્યારે શિક્ષણ અધિકારી દ્વારા પોલીસને આ મામલે જાણ કરવામાં આવતા પોલીસે જે શિક્ષક છે તેને ઝડપી પાડ્યો છે. અધિકારી સામે જ નશાની હાલતમાં આવ્યો હતો, જે બાદ પોલીસે દુધાળાના પ્રાથમિક શાળાના શિક્ષક સામે કાર્યવાહી કરી છે અને શિક્ષકને ઝડપી પાડ્યો છે. હાલ તો આ શિક્ષકને ઝડપી પાડવામાં આવ્યો છે અને ગુનો નોંધી તેની સામે જે કાર્યવાહી છે તે પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે પ્રાથમિક શાળાનો શિક્ષક છે જે બાળકોને ભણાવતો હોય છે, પરંતુ આ લઈ હવે અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે શિક્ષક જ દારૂના નશામાં હોય તો બાળકોને કેવા પ્રકારનું નોલેજ આપે, કેવા પ્રકારનું જ્ઞાન આપે તે પણ સવાલ ઊભા થયા છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢની અંદરથી છે કે ક્યાંક ને ક્યાંક છે તે શિક્ષકને શર્મસાર કરતો કિસ્સો છે તે સામે આવ્યો છે. જૂનાગઢની અંદર શિક્ષક જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીમાં આવ્યો હતો, ઇન્ક્વાયરી માટે છે ક્યાંક ને ક્યાંક છે તે કચેરીમાં આવ્યો હતો અને દારૂ પીધેલી હાલતમાં છે તે અધિકારી સાથે ક્યાંક ને ક્યાંક વાણી વિલાસ કરતો હતો. તે સમયે જ છે તે પોલીસ દ્વારા છે તે શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. દુધાળા પ્રાથમિક શાળાના શિક્ષક છે તે દારૂ પીધેલી હાલતમાં છે તે ઝડપાયા છે અને જે સી ડિવિઝન પોલીસ દ્વારા છે તેમને ધરપકડ કરી અને કાર્યવાહી છે હાથ ધરી છે. ક્યાંક ને ક્યાંક છે શિક્ષક દ્વારા છે દારૂ પીધેલી હાલતમાં પકડાવાના કારણે છે તે ગુજરાતભરની અંદર છે તે શિક્ષકો માટે ક્યાંક ને ક્યાંક શર્મસાર કિસ્સો કહી શકાય તે જૂનાગઢની અંદરથી આવ્યો છે. જી. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.
નમસ્કાર.